નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક માર્ગો પાણીમાં ગરકાવ થયા છે। માલપુરથી ચાણભોઈ ગામને જોડતો મુખ્ય માર્ગ વરસાદી પાણી ફરી વળતા બંધ થઈ ગયો છે। સાથે જ ખેતરોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। શિનોર તાલુકાના માલપુર ગામથી ચાણભોઈ સુરાસામડથી મીઢોળ જવાના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે। ગામ જવાના મુખ્ય માર્ગ પર ભારે વરસાદને કારણે અંદાજે અડધો કિલોમીટર સુધી વરસાદી પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે। ચાણભોઈ ગામ તરફ જવાના મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી વહેતા હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। માલપુર ગામના પ્રવેશ માર્ગ પર પણ વરસાદી પાણી ફરી વળતા ગામનો સંપર્ક પ્રભાવિત થયો છે। બીજી તરફ ભારે વરસાદને કારણે આસપાસના ખેતરોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતિત બન્યા છે। સતત બીજા દિવસે પણ શિનોર સુરાશામળ માર્ગ જળબંબાકાર રહ્યો છે। માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। સ્થાનિકોએ તંત્રને પાણીના ઝડપી નિકાલ અને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર સાગલી। આપ તમને જણાવવાનું કે ચાણભોઈથી માલપુર જવાના રોડ પર પાણી ભરાવાના કારણે કોઈએ પણ બાઇક લઈને આવવું નહીં, કારણ કે પાણી વધારે ભરાઈ ગયું છે। કોઈ અકસ્માત થવાની શક્યતા છે, એટલે નમ્ર વિનંતી કે કોઈ બાઇક લઈને આવે ના। અહીંયા આગળ કેટલું પાણી ભરવાની શક્યતા છે તમારે? માલપુરથી ચાણભોઈ જવાના રોડ પર અડધો કિલોમીટર અંતરે પાણી ભરેલું છે।